અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ તો કાંકરેજના શિહોરીમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો। સ્મશાન યાત્રામાં 5 લોકોને અડફેટે લીધા છે। દરબારગઢ નજીકથી સ્મશાન યાત્રા પસાર થઈ રહી હતી। ઈજાગ્રસ્ત 5માંથી 3ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું। ગંભીર ઈજાગ્રસ્તોને પાટણ ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાને લઈને લોકોનો તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો છે। બનાસકાંઠા કાંકરેજના શિહોરીમાં રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો। સ્મશાન યાત્રામાં 5 જેટલા લોકોને રખડતા ઢોરોએ અડફેટે લઈ લીધા। જાહેર માર્ગ પર બાખડતા આખલા સ્મશાન યાત્રામાં ઘૂસ્યા અને 5 લોકોને ઈજા પહોંચાડી। શિહોરી દરબારગઢ નજીકથી એક સ્મશાન યાત્રા પસાર થઈ રહી હતી। આ દરમિયાન આ ઘટના ઘટી। 5 ઈજાગ્રસ્તોને સારવાર માટે શિહોરી રેફરલ અને ત્યારબાદ 3 લોકોની હાલત ગંભીર જણાતા તેઓને પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા। ઘટનાને લઈ વિસ્તારના લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો। વડોદરામાં સફાઈ કામદારનો વિવાદ। એએમસી સોલિડ વેસ્ટના ડાયરેક્ટરનું નિવેદન ગેરસમજના કારણે વિડીયો થયો હતો વાયરલ। એએમસીની ટીમો 2 દિવસથી સારી કામગીરી કરી રહી છે। ડિઝાસ્ટર સમયે સાથે મળીને કામ કરીએ જરૂરી। વડોદરામાં સફાઈ કામદાર મુદ્દે થયેલા વિવાદના મુદ્દે એએમસી અધિકારીનું નિવેદન ગેરસમજણના કારણે વિડીયો વાયરલ થયો હતો। એએમસીની ટીમો 2 દિવસથી ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે। ડિઝાસ્ટર સમયે સાથે મળીને કામ કરીએ એ જરૂરી છે। અમારી વડોદરાની ટીમ સાથે સંપર્ક કરતા આજે સવારે કોઈ ગેરસમજને કારણે એક વિડીયો વાયરલ થયેલ છે, જેના કારણે ગેરસમજ ઊભી થયેલ છે। હકીકતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ટીમો આયોજિત કરેલ છે તે છેલ્લા 2 દિવસથી ખૂબ જ સારી રીતે કાર્યરત થઈ રહેલ છે અને જેને વડોદરા શહેરના નાગરિકો દ્વારા પણ તેઓના જુદા જુદા ઇન્ટરવ્યુમાં વખાણવામાં આવેલ છે। આવા ડિઝાસ્ટરના સમયમાં આપણે સૌ એકબીજાને સહયોગ આપી આવી સારી કામગીરી સારી રીતે થાય તે બાબતે હું આપ સૌને વિનંતી કરું છું। દેવભૂમિ દ્વારકાની જામરાવલ નગરપાલિકાનો ઘેરાવ। હનુમાનધાર ગામના લોકોએ કર્યો ઘેરાવ। 15 વર્ષની બાળકીનું મોત થતાં ગ્રામજનોમાં રોષ। સારવારના અભાવે બાળકીનું મોત થયાનો આક્ષેપ। બાળકીને સમયસર મદદ ન મળ્યાનો આક્ષેપ। પરિવારજનો ગ્રામજનોએ પાલિકાનો ઘેરાવ કર્યો। પાલિકામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। દ્વારકા જામરાવલ નગરપાલિકા ખાતે હનુમાનધાર ગામના લોકોનો ઘેરાવ। હનુમાનધાર ગામની 15 વર્ષની બાળકી મંગુબેન કેશુભાઈ મારુને સારવારના અભાવે અવસાન થતાં ગ્રામજનોમાં રોષ। ગ્રામજનોએ નગરપાલિકા વિરુદ્ધ રોષ ઠાલવ્યો। પરિવારજનો અને ગ્રામજનોએ રાવલ નગરપાલિકાનો ઘેરાવ કર્યો। નગરપાલિકા વિરુદ્ધ ભારે રોષની સાથે મામલો બિચકતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો। બાળકીને સમયસર મદદ ન મળતા બાળકી મોતને ભેટી હોય ગ્રામજનોમાં નગરપાલિકા વિરુદ્ધ ભારે રોષ વ્યાપ્યો। હનુમાનધાર વિસ્તારમાં એક બેનને મેડિકલ તકલીફ થઈ, એટલે કે આંચકી ઉપડી અને એ લોકો હોસ્પિટલ જવા માટે મદદ માગી, પરંતુ સમયસર એને મદદ પહોંચી નથી। ટીમોએ ત્યાં પહોંચવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ પાણી વધારે હોવાથી ત્યાં પહોંચી શક્યા નહીં અને એ બેનનું ડેથ થયેલું છે। આજ રોજ એના અનુસંધાને હનુમાનધાર વિસ્તારના ઘણા બધા લોકો આવેદનપત્ર આપવા નગરપાલિકા આવેલા છે। રાજકોટમાં આજીના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। જંગલેશ્વરના એકતા કોલોનીમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। કતાનગર કોલોનીમાં 1 માળ સુધી પાણી ભરાયા હતા। અસરગ્રસ્તોએ સંદેશ ન્યૂઝ સમક્ષ આપવીતી જણાવી લોકોનું અનાજ અને ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે। લોકોને જમવા માટે પણ હાલ કોઈ વ્યવસ્થા નથી। રાજકોટમાં સતત 4 દિવસ મેઘ તાંડવ જોવા મળ્યું હતું ને તેમના કારણે આજી નદી જે છે તે 2 કાંઠે વહી હતી અને આજી નદીના પાણી જે છે તે જંગલેશ્વર વિસ્તારના એકતાનગર જે કોલોની આવેલી છે તેમની અંદર પહોંચ્યા હતા અને પૂરની સ્થિતિ જે છે તે જોવા મળી હતી। પરંતુ હવે સંદેશ ન્યૂઝ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે પહોંચ્યું છે એકતાનગર કોલોનીમાં, કે જ્યાં આજી નદીના પાણી ઉતર્યા બાદ અત્યારના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે તબાહીના દ્રશ્યો આશ્ચર્યજનક છે, કારણ કે લોકોની ઘર વખરી અનાજ સહિતની તમામ વસ્તુઓ જે છે તે પાણીની અંદર જે છે તે ઓસરી ગઈ છે અને તેમને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે જે લોકો જે છે તેમની વહારે કોણ આવશે તે પણ એક પ્રશ્ન અહીંયા સ્થાનિક લોકો જે છે તે પૂછી રહ્યા છે। વરસાદ હતો, બહુ માથા જેટલું પાણી હતું, બરાબર, અને આ લોકો નીકળી ન હોય કે આ બધું પલળી ગયું અને બધું તણાઈ ગયું અને આ લોકો બધા નિશાળમાં વયા ગયા
અને નિશાળમાં ગયા તો ત્યાંથી નિશાળમાંથી કાઢીને અમે પાછા 73માં ગયા. 73માં ગયા એટલે ડાયરેક્ટ આ લોકોને ખાવાનું આ તે બધું આપણે RMC વાળાએ દીધું અને એ લોકો બધાય હજી હેરાન થાય છે. એ લોકોની થોડીક મદદ કરો તો સારું. અત્યારે પાણી ઉતરી ગયા છે, પછી શું પરિસ્થિતિ છે અત્યારે લોકોના ઘરમાં? અમે પણ જોયું, તમે શું કહેશો? અત્યારે કઈ પ્રકારની આખી કોલોનીની અંદર પરિસ્થિતિ? આ કોલોનીમાં બધું અત્યારે ઘરનો સામાન બામાન બધું અત્યારે ગારા જેવું થઈ ગયું અને બધું એને તણાઈ ગયું. એટલે થોડીક મદદ કરો તો સારું. સરકારને આપણે એ જ વિનંતી છે કે એ લોકોને કાંઈક સહાય મળે. અમારે હે ને બધું ચોખા ને દાળ ને ગેસમાં પાણી ભરાઈ ગયું છે, તો અમે કેમ રાંધીને ખાઈ ભાઈ? અમને કાંઈ સુવિધા દે સરકાર. મને બધાને કાંઈ નથી ઘરમાં. લુગડા બધું તણાઈ ગયું, પૈસા પડ્યા હતા ઘરમાં, એ પલળી ગયું બધું. કાંઈ નથી, 1 રૂપિયા નથી ઘરમાં. કાંઈ ખાઈ લઉં, હું ખાઈ લઉં. નાના છોકરો હે 2-3 અહીંયા કારખાનામાં રાખી આવ્યા એને, એ હું ખાય સેઠાઈને લેવા ત્યારે જ ખાવાનું થયા. તમામ વસ્તુ જે છે તે પાણીની અંદર તણાઈ ગઈ છે અને તેમના જ કારણે હવે ક્યાંક ને ક્યાંક અહીંયા તબાહીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. એક તરફ રાજકોટની અંદર 31 ઇંચ જેટલો વરસાદ જે છે તે અત્યાર સુધી વરસી ચૂક્યો છે અને 31 ઇંચ જેટલા વરસાદે રાજકોટને તબાહી તરફ ધકેલી દીધું હોય તેવા દ્રશ્યો રાજકોટના જંગલેશ્વરના એકતા કોલોનીના આવ્યા છે. અહીંયાના જે સ્થાનિક લોકો જે છે તેમનું પણ કહેવું છે કે તેમને જે RMC તંત્ર છે તેમાં જે તંત્ર દ્વારા તેમની મદદ કરવામાં આવે, કારણ કે કપડાં, અનાજ સહિતની તમામ વસ્તુ જે છે, તમામ ઘરવખરી જે છે તે આજી નદીના પૂરની અંદર જે છે તે તણાઈ ગઈ છે અને અત્યારે પોતાને જમવાનું બનાવવું હોય તો પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. એટલે ક્યાંક ને ક્યાંક હવે જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે તેમાં કોણ મદદે આવશે, કોણ તેમની વહારે આવશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. બોટાદ જિલ્લામાં ચોમાસાની સિઝનની શરૂઆતમાં 1 મહિનો વરસાદ ખેંચાયો હતો, જ્યારે અત્યારે લાંબા વિરામ બાદ 3 થી 4 દિવસ પવન સાથે અવિરત વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે, જેના કારણે ઊભો પાક સુકાયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતો હવે કુદરત રૂઠ્યો હોય ત્યારે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, જેમાં 1 વીઘા દીઠ ખેડૂતોને 20,000 રૂપિયા જેવા ખર્ચનું નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે. તો આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી BR બલદાણિયાએ જણાવ્યું કે રાણપુર પંથકમાં થોડું નુકસાન જણાઈ રહ્યું છે, જ્યારે અન્ય તાલુકાઓમાં સ્થિતિ સામાન્ય છે. હાલ તો જિલ્લામાં પ્રાથમિક સર્વેની કામગીરી સ્થાનિક ગ્રામ સેવકો દ્વારા કરાઈ રહી છે. બોટાદ જિલ્લામાં હાલ 2 દિવસથી વરસાદ વિરામ થયેલ છે. એ ગામ પણ સારો વરસાદ પડેલ છે. જિલ્લામાં વરસાદ તો વિરામ લીધો, પણ પાકની હાલત કેવી છે? જિલ્લામાં જોઈએ તો બોટાદ તાલુકો, ગઢડા તાલુકો, બરવાળા તાલુકામાં પાકની પરિસ્થિતિ ખૂબ સારી છે. જે વરસાદની જરૂરિયાત હતી એ પ્રમાણે વરસાદ પડેલ છે. સામાન્ય રીતે રાણપુર તાલુકામાં થોડી ઘણી પરિસ્થિતિ છે એ નબળી દેખાય છે. પાકની સ્થિતિ તો એનું કોઈ વર્ણન જ નથી થયું એવી પાકની સ્થિતિ છે. અત્યારે વાડીએ જવું ગમતું નથી. કોઈ ખેતીની વાત કરે ને તો આમ નિરાશ થઈ જાય છે. આપણે એનું કારણ છે કે બધા કપા હુકાવા માંડ્યા. આપણે અત્યાર સુધી બધો ખર્ચો કર્યો હોય અને હવે બધું પાક નિષ્ફળ જાય એટલે એની કોઈ સીમા રહેતી. સ્થિતિ સાહેબ બહુ ગંભીર છે. અમારા ખેડૂતો અમુક તો હરરીને બહાર આવતા નથી. કોઈ બાજુમાં છે કે ભાઈ તમારા કપાસ હુકી જાય તો એના બહેરા છોકરા નારાજ થઈ ગયા. હાલની પરિસ્થિતિ એવી છે. હવે પહેલા વરસાદે ખેંચાયું અને પછી વરસાદ આવ્યો નથી, અતિવૃષ્ટિ આવી ગઈ. એના કારણે અમારે સતત 8-10 દિવસ વરસાદ ચાલુ થયો. ધીમે ધારે પણ જબરદસ્ત વરસાદ આવ્યો. કપાસના પાણી ભરાઈ ગયા અને કપાસ ધારે સુકાઈ રહ્યા. બોટાદના લીંબોડા ગામમાં ચોમાસા દરમિયાન નદીમાં પાણીના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સામાકાંઠે આવેલા અન્ય ગામોમાં જવું હોય તો 5 કિલોમીટરના બદલે ચોમાસામાં 30 થી 35 કિલોમીટર ફરીને જવું પડે છે. સામાકાંઠે આવેલી ખેડૂતોની જમીન અને શાળામાં જવાનો માર્ગ બંધ થતાં વિદ્યાર્થીઓનું છેલ્લા 10 દિવસથી શિક્ષણ કાર્ય પણ બંધ છે. વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ માટે ગામ લોકોએ બ્રિજ બનાવવાની માંગ કરી છે. અત્યારે આ વિદ્યાર્થીઓને મારા અંદાજે 400 થી 500 વિદ્યાર્થીઓ સામાકાંઠા હાઈસ્કૂલમાં ભણે છે. હવે એમનું ભણતર અત્યારે સાવ બંધ જ છે. એટલે એમ માનો કે 300 થી 400 વિદ્યાર્થી નહીં પણ એમના પરિવારનું બગડે છે. તો મારે સરકારને એટલી જ વિનંતી છે
કે અહીંયા જલ્દી પુલ બનાવવામાં આવે. પાણી અમારે સુખભાદર ડેમ ના મોટા ભડલા ડેમ આવેલો છે ને એમાંથી અત્યારે દરવાજા ખોલી અને નદીમાં છોડવામાં આવેલું છે અને નદીમાં અત્યારે પાણી 6-7 ફૂટ જેવું છે. જો પાણી છોડે ત્યારે જ આ પાણી અહીંયા જોવા મળ્યું છે કે ચોમાસામાં પણ? ના, ચોમાસામાં ઉપર વાંકળા ને એવું આવેલું છે એટલે તો ડેમમાંથી ન ખોલે તો પણ પાણી તો હોય જ છે. તકલીફ બહુ પડે છે વિદ્યાર્થીને ભણવા માટે. પહેલી મોટી તકલીફ તો એ પડે છે. બાકી ખેડૂત માટે મોટી મુશ્કેલી છે. સામા કાંઠે જમીન આવેલી છે લીંબોડાની અને માલઢોર પણ સામા કાંઠે હોય છે. એટલે અત્યારે માલઢોરને સારો નાખવો હોય પણ જવું કઈ રીતે? ગુજરાતમાં વરસાદી આફત વચ્ચે ભાજપનો સેવાયજ્ઞ. અમદાવાદના ઘાટલોડિયામાં રાહત સામગ્રી તૈયાર કરી વડોદરામાં મોકલાઈ રહી છે. રાહત સામગ્રી 15,000થી વધુ રાહત સામગ્રી કીટ મોકલાઈ. ગોળ, તેલ, તુવેર દાળ, લોટ સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું. ભાજપ કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરાઈ રહી છે કીટ. એએમસીના પદાધિકારીઓ પણ સેવાયજ્ઞમાં જોડાયા. આજે માન્ય મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી અમે બરોડા આફત જે આવી છે એના માટે કીટો તૈયાર કરી છે. લગભગ 25 કિલો વજન છે. 5 કિલો લોટ, 5 કિલો ચોખા, 2 કિલો દાળ, 1 કિલો ગોળ, 1 કિલો તેલ, 1 કિલો મીઠું, મરી મસાલા બધું ભેગું કરીને અમે જીવન જરૂરિયાત દરેક સાબુથી માંડીને ટૂથપેસ્ટ અને કીટમાં સમાવેશ કરેલો છે. એટલે લગભગ સાંજ સુધીમાં 15,000 કીટો તૈયાર કરીને બરોડા રવાના કરીશું. વલસાડમાં જિલ્લા વહીવટી તંત્ર લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા સફાઈ કામગીરી કરવામાં આવી. નગરપાલિકા દ્વારા 58 સફાઈ કામદારોની ટીમ દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી અને વધુ રોગચાળો ન ફેલાય તે માટે પીવાના પાણીનું ક્લોરિનેશન તેમજ ટેબ્લેટ ક્લોરિનનું વિતરણ કરવામાં આવ્યું અને તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં 1,475 લોકોની તપાસ પણ કરવામાં આવી. મોરબીના ધુડકોટ ગામની મુલાકાતે ડીડીઓ AJS પ્રજાપતિએ લીધી મુલાકાત. જિલ્લા મહિલા ભાજપ પ્રમુખે પણ મુલાકાત લીધી. તૂટેલી સેફટી દિવાલને લઈ આપી બાંહેધરી. સમસ્યાના કાયમી નિકાલની આપી ખાતરી. દિવાલ કાયમી ટકી રહે તેવી બનાવાશેની ખાતરી અપાઈ છે. મોરબીના ધુડકોટ ગામની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી. JS પ્રજાપતિએ જિલ્લા મહિલા ભાજપ પ્રમુખની સાથે ધુડકોટની મુલાકાત લીધી. તૂટેલી સેફટી દિવાલની મુલાકાત લઈને કાયમી નિરાકરણ માટે ખાતરી આપી. 5 વર્ષમાં 3 વખત ધરાશાયી થયેલી દિવાલ કાયમી ટકી રહે એવી તૈયાર કરવા ડીડીઓની ખાતરી. જે પ્રકારે ધુડકોટની અંદર નુકસાન જોવા મળી રહ્યું છે, શું કહેશો? ડેમી નદીમાં ઉપરવાસમાં ખૂબ વરસાદ હોવાને કારણે ખૂબ પ્રવાહ વધારે હતો. એના કારણે ડેમની લગોલગ બ્રિજની લગોલગ પાણી હતું અને બ્રિજની પાસેની જે રોડ છે અને જે દિવાલ છે એ ધસી પડી છે. એના કારણે એનો સબબ્રિજ ધોવાઈ ગયો છે. આ રસ્તો ખૂબ અગત્યનો રસ્તો છે એટલે એનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવશે અને મરામત કરીને ચાલુ કરી દેવામાં આવશે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી. વડોદરામાં હરણી બોટ કાંડ મુદ્દે ફરી દેખાવ. મૃતક બાળકોના વાલીઓના દેખાવ. મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે દર્શાવ્યો વિરોધ. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવનો વિરોધ. રાવને પાલિકા છાવરતી હોવાનો આક્ષેપ. વિનોદ રાવને વડોદરામાંથી બહાર કાઢવાની માંગ કરવામાં આવી. પૂરને પગલે વિનોદ રાવ વડોદરા આવ્યા હતા ત્યારે ફરી એક વખત હરણી બોટ કાંડ મામલે વાલીઓનો દેખાવો જોવા મળ્યો. મૃતક બાળકોના વાલીઓએ કોર્પોરેશન ખાતે વિરોધ દર્શાવ્યો હતો. પૂરને પગલે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવને વડોદરામાં આવ્યા હતા. બોલાવવામાં તાત્કાલિન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવને પાલિકા છાવરી રહી હોવાના આક્ષેપ સાથે વિરોધ. બાળકોના કાતિલને વડોદરામાંથી બહાર કાઢવા પરિવારજનોએ માંગ કરી. હરણી બોટ કાંડના પીડિત પરિવારો દ્વારા વિનોદ રાવ 24 કલાકમાં વડોદરાની બહાર કાઢવા માંગણી. વિનોદ રાવને વડોદરામાંથી બહાર કરો કેમ કે અમારો હત્યારો છે એને કાઢો બહાર. અમારી ચોખ્ખી માંગણી આ જ છે અને એને જેલ પાછળ નાખો. બાવડામાં કલેક્ટર સામે મહિલાઓનો હોબાળો. બાવડામાં ભરાયેલા પાણી મુદ્દે હતી મીટિંગ. કલેક્ટર સ્થળ પર પહોંચ્યા હતા. છેલ્લા 5 દિવસથી અનેક ઘરોમાં પાણી. મહિલાઓએ સમસ્યાઓ અંગે કલેક્ટરને રજૂઆત કરી. બાવડામાં ભરાઈ રહેલા પાણી મુદ્દે આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર બાવડા ખાતે સંકલન મીટિંગમાં પહોંચ્યા હતા. બાવડા ગામની મહિલાઓએ
કલેક્ટર સામે હોબાળો કર્યો। મહિલાઓને કુદરતી હાજતે પણ જવાની મુશ્કેલી પડી હતી। અનેક મહિલાઓએ કલેક્ટરને રજૂઆત કરી। કલેક્ટર સ્થળ પર પહોંચ્યા। મહિલાઓના આંસુ જોતા કલેક્ટરનું પણ દિલ પીગળી ગયું અને સ્થળ પર જ ઘટના સ્થળે તેઓ પહોંચ્યા। છેલ્લા 5 દિવસથી ઘરમાં ભરાઈ રહ્યા છે પાણી। પોરબંદરમાં ઉર્વશી નામની બોટે જળ સમાધિ લઈ લીધી। બંદરમાં પાર્ક કરેલ અનેક બોટમાં કરોડોનું નુકસાન। ઉપરવાસનું પાણી બંદરમાં ઘૂસી જતા માછીમારોને હાલાકી। પાણીનો પ્રવાહ વધતા બંદરમાં અનેક ફિશિંગ બોટને નુકસાન થયું છે। પોરબંદર શહેરમાં ઉપરવાસનું અને નદીઓનું પાણી તો આવી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક માછીમારોની જે હાલત છે તે કફોડી બની ગઈ છે। હાલની જે સમસ્યા છે તે પોરબંદરના બંદરમાં એક બોટની છે, જેને જળ સમાધિ લઈ લીધી છે। જે બોટ છે તમારી ડૂબી ગઈ છે, નામ શું હતું અને કેટલાની લાગતે આવી એક બોટ બનતી હોય છે? મારી બોટનું નામ છે ઉર્વશી। આ બોટ ઓછામાં ઓછી 50 લાખની આજુબાજુ બનતી હોય। આ પાણી છોઈ રહેલું છે તો કોઈ પ્રશાસને સંસ્થાને કે કોઈને જાણ જ નથી કરેલી, એમને એમ છોડી મૂકેલું છે પાણી, બરાબર। એના કારણે આટલી બોટનો ફ્લો આવ્યો પાણીનો, એના કારણે આ બોટ ડૂબી ગઈ છે। હાલ માછીમારોને કેટલી નુકસાની થઈ હશે? માછીમારોને અંદાજે તો 2-3 કરોડની ઓછામાં ઓછી નુકસાની થઈ હશે। સંદેશ ન્યૂઝ દ્વારા જ જે સમસ્ત ખારવા સમાજના પ્રમુખ છે પવન શિયાળ, તેમને સવારે 2-3 ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક પવન શિયાળ છે તે કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હોય અને જવાબ દેવામાં કંઈક આળસ કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે। ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર। કચ્છ એસપી સાગર બાગમારનું નિવેદન। જિલ્લામાં તમામ લોકો સુરક્ષિત। પોલીસે તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। લોકો ભારે વરસાદમાં ઘરમાં જ રહે। જિલ્લામાં તમામ લોકો સુરક્ષિત। પોલીસ દ્વારા તમામ સ્થળોએ લોકોને સુરક્ષિત મૂકવામાં આવ્યા। લોકો ભારે વરસાદમાં ઘર બહાર ન નીકળે। પણ તંત્ર દ્વારા બધી જગ્યાએ ખાસ તકેદારી રાખીને અને બધી તૈયારી સાથે, જેમાં વહીવટીતંત્ર, NDRF, SDRF, લોકલ પોલીસ, મરીન કમાન્ડો બધાએ સાથે મળીને જે છે લોકોને અલગ જગ્યાએ સ્થાનાંતરિત પણ કર્યા છે અને અમુક જગ્યાએ જ્યાં ફરજ પડી ત્યાં રેસ્ક્યુ અને રિહેબિલિટેશન પણ કરવામાં આવ્યું છે। એ બધી બાબતોનો જે છે તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। રાજકોટમાં વરસાદ બાદ રોડ રસ્તાઓ બિસ્માર। રાજકોટ લોધિકા રોડની બિસ્માર હાલત। ખાડારાદને લઈ સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી। વરસાદે ગામડાઓના રોડની હાલત ખરી છે ખરાબ। 3 કિલોમીટર સુધીનો આખો રોડ ખરાબ હાલતમાં છે। રસ્તાઓ તૂટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સંદેશ ન્યૂઝ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર રાજકોટના અલગ અલગ ગામડાઓમાં અત્યારે છે। ગામડાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ છે। ગામડાઓના તમામ જે રોડ છે તે તૂટી ચૂક્યા છે। અત્યારે રીવડા રોધિકા રોડ પર અમે છીએ, જ્યાં લગભગ 10 ફૂટ જેટલા લાંબા ને 2 ફૂટ જેટલા ઊંડા ખાડા પડ્યા છે। લોકો છે તે રસ્તાને લઈને અત્યારે ત્રાહિમામ થઈ ચૂક્યા છે। ત્યારે સ્થાનિકો સાથે વાત કરીશું। ભાઈબંધ, આ રસ્તાની શું હાલત છે? રસ્તાની હાલત બહુ ખરાબ છે। બધા રસ્તા હાવ આમ છે, નીકળવામાં પણ મુશ્કેલી છે અને ક્યાં પડીએ એનું કોઈ નક્કી જ નથી। હું 3 વાર નીચે પડી ગયો। આ રસ્તો કેટલો લાંબો છે, ક્યાંથી ક્યાં જાય છે? આખા રસ્તા પર આ જ હાલત છે? આ જ હાલત છે। આ લોધિકા રોડ રીબડાથી લઈને મેટોડા GIDC સુધી નીકળે છે। અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ટ્રાફિક રહે છે અને બધો ટ્રાફિક એટલો પરેશાન છે કે બધા રસ્તા અંદરના પણ આવા બિસ્માર છે। 10 થી 15 કિલોમીટર જેટલો જે રસ્તો છે તે તમામ રસ્તો અત્યારે આ જ હાલતમાં છે। દર વખતે વરસાદમાં આ હાલત થાય છે। વરસાદ વગર પણ આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી રસ્તો પસાર થતો હોવાથી આ જ હાલતમાં હોય છે। ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે આને ત્વરિત ધોરણે RCC અથવા તો સારી રીતે રસ્તો કરી આપવામાં આવે, જેથી કરીને કાયમનો આ છુટકારો મળે। કેમેરામેન જયવીર સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટના રીબડા ખાતે પહોંચ્યું સંદેશ ન્યૂઝ। રીબડા ગામના રસ્તાઓની ખસ્તા હાલત જોવા મળી। વરસાદ બાદ રસ્તાઓની હાલત દયનીય થઈ ગઈ હતી। દર વર્ષે આવી પરિસ્થિતિ છતાં તંત્ર નિષ્ક્રિય જોવા મળ્યું। ગ્રામજનોએ ખરાબ રોડ રસ્તાને લઈને ઠાલવ્યો રોષ।
સંદેશ ન્યૂઝ અત્યારે રાજકોટના રીબડા ગામ ખાતે પહોંચ્યું છે. રીબડા ગામ ખાતે જવાનો રસ્તો કઈ હદ સુધી બિસ્માર હાલતમાં છે તે દેખી શકાય છે. લગભગ આ રસ્તો જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી ગામ સુધી પહોંચવાનો આખો રસ્તો તૂટી ચૂક્યો છે. જે રીતે છેલ્લા અઠવાડિયાથી વરસાદ થઈ રહ્યો છે, રાજકોટમાં વરસાદે કહી શકાય કહેર બોલાવ્યો છે, તે રીતે રસ્તાઓની પણ બિસ્માર હાલત થઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે આ રસ્તો 12 માસ આ હાલતમાં હોય છે, માત્ર વરસાદ માટે નહીં પરંતુ વરસાદ બાદ પણ આ જ હાલતની અંદર રસ્તો જોવા મળતો હોય છે. ત્યારે આપણે કેટલાક ગ્રામજનો સાથે પણ વાત કરીશું, પરંતુ મહત્વની વાત છે કે તંત્ર દ્વારા જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે અલગ અલગ પ્રકારના વાયદાઓ આપવામાં આવે છે રોડ રસ્તાના, પરંતુ એ ઇલેક્શન જીત્યા બાદ રોડ રસ્તાઓ એ જ હાલતમાં હોય છે. ભાઈબંધ, શું હાલત છે રીબડાના રસ્તાની? છેલ્લા 5 વર્ષથી આ જિલ્લા પંચાયત દ્વારા રોડ બનાવવામાં આવેલ છે. 5 વર્ષમાં એક વરસાદમાં બધી થીગડા પડી જાય. કોઈ તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવતું નથી. તંત્રને એટલી અપીલ, તમે આવો અને જુઓ કેટલી આ રોડ રસ્તાની બિસ્માર હાલત છે. અહીંયા પુલ કેટલા વર્ષથી હું જોઉં તૂટેલ છે. કોઈ જિલ્લા પંચાયત દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. વરસાદ વગર પણ આ રસ્તાની આ હાલત હોય છે. ગ્રામજનો દ્વારા વારંવાર અરજી કરવામાં આવી છે, વારંવાર જિલ્લા પંચાયતને લેખિતમાં કહેવામાં આવ્યું છે, છતાં પણ આ રસ્તાની હાલત નથી સુધરતી. ગ્રામજનોની અપીલ છે કે કોઈ પણ ભોગે આ રસ્તો સારો થવો જોઈએ, કારણ કે અનેક એક્સિડન્ટના બનાવો આ રસ્તા પર બની રહ્યા છે. કેમેરામેન જયવીર સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડારાજ. અમદાવાદના રાજપથ રોડ પર મોટા ખાડા પડ્યા. 3 દિવસથી ભૂવો રિપેર કરવાનો પણ તંત્રને નથી સમય. દર વર્ષે આવી જ સમસ્યા થાય છે. ચોમાસા બાદ આ જ સ્થિતિ થાય છે. સમસ્યાનું નિરાકરણ જ નથી થતું. વરસાદ વિરામ લે એટલે અમદાવાદ શહેરમાં વરસાદ પડે એટલે શહેરીજનોની દુર્દશાની શરૂઆત થાય છે. તેની પાછળનું કારણ છે શહેરમાં બનાવવામાં આવેલા રોડ રસ્તા. આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે રાજપથ ક્લબની બહારનો આ જે સર્વિસ રોડ છે ત્યાંના દ્રશ્યો છે. 3 કે 4 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો ત્યારે આ એક ભૂવો છે તે પણ પડી ગયો હતો, પરંતુ તેનો સમારકામ કરવાનો પણ સમય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કે નેશનલ હાઈવે ઓથોરિટીને નથી, ને તેના કારણે વાહન ચાલકો છે તેને પરેશાન થવું પડે છે. એક વાહન ચાલક આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. શું કહેશો શહેરના રોડ રસ્તાને લઈને? દર વર્ષે આ રહે છે. અત્યારે હું બી આ રાજપથ રોડ પરથી જ નીકળ્યો છું. બહુ જ ખાડા છે. દર વર્ષે વરસાદ આવે એટલે ધોઈ જાય છે. અહીં જે ખાડા પડ્યા છે, ભૂવો પડી ગયો છે, કોઈને સમારકામ કરવાનો સમય નથી. શું કહેશો? હવે આ દર વર્ષેનું છે. હવે અત્યારે બી ખાડો પડી ગયો છે. હવે એ લોકોને ક્યારે ટાઈમ મળે ત્યારે આવે. તો જે પ્રમાણે વાહન ચાલક છે તે કહી રહ્યા છે કે રોડ રસ્તાની આ જે ખસ્તા હાલત છે ને તેની પાછળ જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. પહેલી વખતનું આ નથી. દર વર્ષે વરસાદ પડે ને ત્યારબાદ શહેરમાં તમામ રોડની આ જ પ્રકારની સ્થિતિ થઈ જાય છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ ખાડારાજ જોવા મળ્યા. મોડાસા શામળાજી હાઈવે પર મસમોટા ખાડા, કમરતોડ ખાડાથી વાહન ચાલકો પરેશાન. હાઈવે પર રોજના હજારો વાહનોની અવરજવર. તંત્ર ઝડપથી ખાડા પૂરે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી અરવલ્લી જિલ્લામાં અવિરત વરસાદ ખાબક્યો છે, જેના કારણે રસ્તા ઉપર મસમોટા ખાડા સામે આવ્યા છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે. મોડાસા શામળાજી દિલ્હી જે હાઈવે છે ત્યાં ઉપર દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે નાના મોટા જે કોઈ વાહન ચાલકો છે એ તમામ વાહન ચાલકોને ખાડામાં ખાબકીને જવાનો વારો આવ્યો છે. કમરતોડ ખાડા પડ્યા છે. લોકો જે હજારો રૂપિયાનો ટેક્સ ભરતા હોય છે, પરંતુ જે પ્રમાણે ટેક્સના રૂપિયા ખર્ચતા હોય છે એ પ્રમાણે સુવિધા જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોને ક્યાંય ને ક્યાંય મળી રહી નથી, જેના કારણે આ વાહન ચાલકોને ખાડામાં ખાબકવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર જાગૃત થાય અને આ જે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા હોય છે ત્યારે આ ખાડા પૂરવામાં આવે એવી સ્થાનિકોની માગ રહેલી છે. જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.